સુરેન્દ્રનગર જિલ્લો અત્યારે અગ્નિ ભઠ્ઠીમાં ફેરવાઈ ગયો છે। ઉનાળાની હજુ તો શરૂઆત થઈ છે, ત્યાં જ આભમાંથી વરસી રહેલી આગે ઝાલાવાડ વાસીઓને ત્રાહિમામ પોકારાવી દીધા છે। જિલ્લામાં તાપમાનનો પારો 41.7 ડિગ્રીએ પહોંચી ગયો છે, જ્યારે પાટડીના રણમાં તો 43 ડિગ્રીની ગરમીમાં અગરિયાઓ જાણે શેકાઈ રહ્યા છે। બપોરના સમયે શહેરના રસ્તાઓ પર જાણે અઘોષિત કર્ફ્યુ લાગ્યો હોય તેમ સુમસામ નજારો જોવા મળી રહ્યો છે। અત્યારે ઉનાળાની ખૂબ ગરમી પડી રહી છે। માર્ચ મહિનામાં જે એપ્રિલ મહિનામાં પડવાની જગ્યાએ અત્યારે માર્ચ મહિનાથી શરૂઆત થઈ ગઈ છે અને અગનજાળ 1 થી 4 તો જાણે કર્ફ્યુ જેવો માહોલ રહે છે। અને અમારે ગ્રાહકીમાં પણ જે નોર્મલ ગ્રાહકી હતી એની કરતાં પણ ગ્રાહકો વધુ આવી રહે છે ઠંડા પીણાનો ઉપયોગ કરવા માટે। અને શેરડીનું રસ જેને ધરતીનું અમૃત કહેવામાં આવે છે તે લોકો તેનો સહારો લઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી દિવસોમાં પારો ઊંચકાવવાની પૂરેપૂરી શક્યતા છે। આરોગ્ય વિભાગે લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને વરિયાળીના શરબત જેવા ઠંડા પ્રવાહીનો સહારો લેવા તાકીદ કરી છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાના વાતાવરણમાં ખાસ ગરમીનું ટેમ્પરેચરનું પ્રમાણ 40થી વધારે જોવા મળી રહ્યું છે, ત્યારે આ વાતાવરણમાં લોકોને અપીલ કરવામાં આવે છે કે આ ગરમીમાં બપોરના સમયે તડકામાં જરૂરી કામ સિવાય બહાર નીકળવું નહીં। ખાસ ગરમીના લીધે નાના બાળકો, સગર્ભા તેમજ વૃદ્ધોને વધારે અસર થવાની શક્યતાઓ રહેલી છે, ત્યારે એમને વિશેષ કાળજી રાખવી। આ ગરમીના પ્રમાણમાં વધારે પાણી પણ પીવું જોઈએ, પ્રવાહી લીંબુ શરબત। છતાં પણ કે જો કોઈ આ ગરમી લાગી ગઈ હોય, તકલીફ લાગે કે લૂ લાગવાના લીધે બેચેની, માથાનો દુખાવો આવા કોઈ પણ ચિહ્નો લાગે તો તાત્કાલિક ORSનું પાણી પીવું જોઈએ। અને વધારે કંઈ તકલીફ લાગે તો નજીકના સરકારી દવાખાના અથવા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અથવા 108નો સંપર્ક કરીને હોસ્પિટલ પહોંચવું જોઈએ, જેથી કંઈ પણ મુશ્કેલીઓ આગળ થતી અટકી શકાય અને સ્વસ્થ રહી શકે। જ્યારે માર્ચમાં જ આ હાલત છે, ત્યારે એપ્રિલ અને મે મહિનાની કાળઝાળ ગરમી શું હાલત કરશે તે વિચારીને જ લોકોમાં ફાડ પડી રહી છે। સૂર્યદેવનો પ્રકોપ અને લૂના વાયરા સુરેન્દ્રનગર માટે આ ઉનાળો આકરો સાબિત થઈ રહ્યો છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।